टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ખ્યાતિ હોસ્પિટલના કારનામા અંગે સરકારે હવે કોર્ટમાં કબૂલાત કરી છે। ખોટા ક્લેમ મેળવવા માટે નકલી સર્ટિફિકેટ બનાવ્યા હોવાની કોર્ટમાં કબૂલાત કરવામાં આવી છે। ન માત્ર ખોટા સર્ટિફિકેટ પરંતુ દર્દીઓના ખોટા રિપોર્ટ બનાવ્યા હોવાનો પણ સરકારે કોર્ટમાં દાવો કર્યો છે। પીએમજેએવાય યોજના અંતર્ગત ₹16.64 કરોડ લેવામાં આવ્યા હોવાનો કોર્ટમાં સ્વીકાર કરવામાં આવ્યો છે। બોરીસણા કેમ્પ કરીને 19 દર્દીઓને હોસ્પિટલ લવાયા અને તમામના રિપોર્ટ ખોટા બનાવ્યા। ખ્યાતિ હોસ્પિટલ ખોટમાં જાય છે તેવો રિપોર્ટ પણ બનાવવામાં આવ્યો। ખોટનો નકલી રિપોર્ટ સંજય પટોડિયાની સહીથી બનાવવામાં આવ્યો હોવાની પણ કબૂલાત અહીંયા કરવામાં આવી છે। એટલે કે ખ્યાતિ હોસ્પિટલના કારનામા અંગે હવે સરકારે કોર્ટમાં કબૂલાત કરી છે। અને આજ મુદ્દે સંવાદદાતા જયેશ અમારી સાથે લાઈવ છે। જયેશ, ખ્યાતિ હોસ્પિટલના કારનામા અંગે હવે સરકારે કોર્ટમાં કબૂલાત કરી છે, શું વધુ માહિતી? હજી ચોક્કસથી જે સંજય પટોડિયા છે કે જે ખ્યાતિ હોસ્પિટલમાં ડાયરેક્ટર પદે છે ને તેને ગઈકાલે ધરપકડ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી ને અત્યારે તેમને ગ્રામ્ય કોર્ટ સમક્ષ રજૂ છે તે કરવામાં આવ્યું છે, જ્યાં ખુદ સરકારી વકીલ દ્વારા એ વાતની કબૂલાત છે તે કોર્ટ સમક્ષ કરવામાં આવી છે કે ડૉક્ટર સંજય પટોડિયા અને સાથે તેમના જે ટોળકી છે તેમણે ખોટા ક્લેમ છે તે કર્યા છે અને સરકાર છે તેને 17 કરોડનો અંદાજિત ચૂનો છે તે લગાડવાનું કામ કર્યું છે, કારણ કે 17 કરોડના ક્લેમ છે તે મેળવવામાં આવ્યા છે। સાથે સંજય પટોડિયા છે તેની સહી પણ અનેક દસ્તાવેજો ઉપર જોવા મળી છે। એક એ પ્રકારનો દસ્તાવેજ સામે આવે છે કે જેમાં હોસ્પિટલ છે તે કોર્ટમાં જઈ રહી હોય એ પ્રકારે ડોક્યુમેન્ટ છે તે બનાવવામાં આવ્યા છે અને એ ડોક્યુમેન્ટ ઉપર સંજય પટોડિયા છે તેની મુખ્ય સહી છે તે હતી અને જે 4 ડિરેક્ટરો છે તેમાંથી એકમાત્ર જે નિષ્ણાંત ડૉક્ટર છે તે સંજય પટોડિયા છે, જેથી તેની રિમાન્ડ છે તેની જરૂરિયાત હોય તે સાથે જે મિનિટ બુક છે તેની પણ જરૂરિયાત છે કબજે કરવા માટે, એટલા માટે રિમાન્ડની માગણી છે તે કરવામાં આવી છે। સાથે એ વાત પણ સરકારી વકીલ દ્વારા ટાંકવામાં આવી છે કે જે મોરીસણા ગામના 19 દર્દીઓને લાવવામાં આવ્યા હતા તેના તમામના ખોટા છે તે રિપોર્ટ બનાવવામાં આવ્યા છે અને ખોટા રિપોર્ટ બનાવી અને 70% જેટલું બ્લોકેજ બતાવવામાં આવ્યું, કારણ કે જે પીએમજે યોજના અંતર્ગત તમારે લાભો મેળવવા હોય તો તેટલું જે નિયત કરેલું બ્લોકેજ છે તે હોવું જોઈએ ને બ્લોકેજ બતાવવા માટે ખોટા રિપોર્ટ છે તે બનાવવામાં આવ્યા છે અને સરકારને અંદાજિત 16 કરોડથી વધુનો જે ચૂનો છે તે લગાડવાનું કામ કર્યું છે। એટલે 16 કરોડથી વધુની જે રકમ છે તે ક્યાંક ને ક્યાંક ક્લેમ કરવામાં આવી છે, જેને લઈને સંજય પટોડિયાના રિમાન્ડની જરૂર છે। સાથે રાજશ્રી કોઠારી અને કાર્તિક પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે, ત્યારે સંજય પટોડિયાની પૂછપરછ કરવી જરૂરી છે એ પ્રકારની દલીલ કરવામાં આવી છે। એટલે પ્રથમ વખત કહી શકાય કે રેલવેના કર્મચારીઓનો પણ ઉલ્લેખ થયો છે। રેલવેના અનેક કર્મચારીઓ છે તેમના ઓપરેશન પણ આ હોસ્પિટલમાં થયો હોવાની વાત સરકારી વકીલ દ્વારા છે તે કોર્ટ સમક્ષ કરવામાં આવી છે। દલીલોના અંતે અત્યારે કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે અને થોડી વારમાં સંજય પટોડિયાના જે 10 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી છે તે અંગે હુકમ છે તે કોર્ટ દ્વારા કરવામાં આવશે। બિલકુલ જયેશ, સાથે જે પ્રમાણે અત્યારે સરકારી વકીલ દ્વારા પણ જે દલીલો કરવામાં આવી છે, કોર્ટે શું નોંધ લીધી છે? ચોક્કસથી જે બંને પક્ષે દલીલ કરવામાં આવી છે તેમાં બચાવ પક્ષ તરફથી પણ એ દલીલ કરવામાં આવી છે કે જે ડૉક્ટર સંજય પટોડિયા છે તે કાર્ડિયાક સર્જન નથી અને ખ્યાતિ હોસ્પિટલ એ એક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હતી, ત્યારે અનેક ડૉક્ટરો છે તેમાં આવતા હોય છે, એટલે સંજય પટોડિયા કાર્ડિયાક સર્જન નથી, જેથી કરી અને તેમની જરૂર છે તે રિમાન્ડ માટેની નથી એ પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે। પરંતુ જે સૌથી મહત્વની બાબત છે ને પ્રથમ વખત આ વાત અત્યારે કોર્ટ સમક્ષ રાખવામાં આવી છે ને આપણી સમક્ષ પણ આવી છે કે રેલવેના અનેક કર્મચારીઓ છે તેમના ઓપરેશન પણ કરવામાં આવ્યા છે એ પ્રકારની વાત સરકારી વકીલ દ્વારા કરવામાં આવી છે। ખાલી ખોટા ક્લેમો મેળવવા માટે નહીં પરંતુ અનેક એવા ડમી દસ્તાવેજો છે તે પણ બતાવવામાં આવ્યા છે અને એ દસ્તાવેજોના આધારે જે ક્લેમ છે તે મેળવવામાં આવ્યો છે એ પ્રકારની વાત કરવામાં આવી છે। અનેક ખોટા રિપોર્ટો છે તે પણ બનાવવામાં આવ્યા છે। જે 19 દર્દીઓની વાત સામે આવી હતી કે મહેસાણા જિલ્લામાંથી લાવવામાં આવ્યા હતા, તેમાં તમામના છે તે ખોટા રિપોર્ટ બનાવવામાં આવ્યા છે। જે આપણે સમાચાર દર્શાવ્યા હતા જે સમયે ઘટના બની ત્યારે
ને ત્યારે જે પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે તેમના પરિવારજન છે તેમને કશું નહોતું થયું, તેમ છતાં પણ તેમને અહીં જબરજસ્તી લાવવામાં આવ્યા અને તેમની સારવાર કરવામાં આવી, ત્યારે સરકારે પ્રથમવાર ઓન રેકોર્ડ એ વાત કબૂલી છે કે 19 જેટલા દર્દીઓ લાવવામાં આવ્યા હતા, તે તમામના ખોટા રિપોર્ટ છે તે હોસ્પિટલ દ્વારા બનાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેનો ક્લેમ છે તે પણ કરવામાં આવ્યો અને આ જ પ્રકારે અત્યાર સુધીમાં 16 કરોડની આસપાસની છે તે રકમ ક્લેમ કરવામાં આવી છે। ત્યારે કઈ રીતે આ ખોટા દસ્તાવેજો બનાવતા હતા, સાથે ખ્યાતિ હોસ્પિટલ કોર્ટમાં ચાલી રહી છે એ પ્રકારનો પણ એક રિપોર્ટ છે તે બનાવવામાં આવ્યો અને એ રિપોર્ટમાં ડૉક્ટર સંજય પટોડિયા છે તેમની સહી છે, જેટલા માટે સંજય પટોડિયાની આ અંગે વધુ પૂછપરછ કરવાની જરૂર છે એ પ્રકારની વાત કરી છે। ત્યારે માનવામાં આવી રહ્યું છે કે 10 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી છે, જેમાં કોર્ટ છે તે 5 થી વધુ દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરી શકે છે। તમામ જાણકારી માટે